નવસારી જિલ્લા લોકલ ટ્રક એસોસિએશન દ્વારા જીપીએસ સિસ્ટમના નિયમો મામલે રજૂઆત. નવસારી જિલ્લા લોકલ ટ્રક એસોસિએશન દ્વારા જીપીએસ સિસ્ટમ લાગુ કરવાની પ્રક્રિયામાં ટ્રક માલિકોને પડતી મુશ્કેલીઓ બાબતે સત્તાધીશોને લેખિત રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશન દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે જીપીએસ સિસ્ટમ સંબંધિત નિયમો યોગ્ય રીતે અમલમાં ન આવતા ટ્રક માલિકોને આર્થિક તેમજ વ્યવસાયિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ જીપીએસ સિસ્ટમ ફરજિયાત હોવા છતાં ઘણા કિસ્સાઓમાં જીપીએસ સિસ્ટમ કાર્યરત ન હોવા છતાં ટ્રકના કાગળો ડિવાઇસ ફિટ થયાનું બતાવી મંજૂર કરવામાં આવ્યા છે, જેનાથી ભ્રષ્ટાચારને વેગ મળ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. ઉપરાંત જીપીએસ સિસ્ટમ ચાલુ ન હોય ત્યારે વાહનનું વર્કિંગ બંધ થઈ જાય છે અને વાહન રસ્તા પર અટકી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ડ્રાઈવર અને માલિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એસોસિએશનનું કહેવું છે કે જીપીએસ સિસ્ટમના કારણે વાહનની બેટરી પર વધારાનો ભાર પડે છે અને વારંવાર બેટરી ડાઉન થવાની સમસ્યા ઊભી થાય છે. કેટલીક વખત જીપીએસના કારણે વાહન સ્ટાર્ટ ન થતું હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. વધુમાં જીપીએસ સિસ્ટમમાં નાની ખામીને કારણે આખું વાહન રોકાઈ જાય છે અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં મોટું નુકસાન થાય છે. રજૂઆતમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરટીઓ કચેરીમાં જીપીએસ સંબંધિત ફરિયાદો કરવા છતાં યોગ્ય અને સમયસર ઉકેલ આપવામાં આવતો નથી. જીપીએસ સિસ્ટમ ફરજિયાત કરતા પહેલાં તેના ટેકનિકલ ધોરણો સ્પષ્ટ કરવામાં આવે છે અને ટ્રક માલિકોને પૂરતી માહિતી આપવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે. નવસારી જિલ્લા લોકલ ટ્રક એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે કે જીપીએસ સિસ્ટમના નિયમોમાં સુધારા કરવામાં આવે, વ્યવહારુ અને વિશ્વસનીય સિસ્ટમ લાગુ કરવામાં આવે તેમજ ટ્રક માલિકો અને ડ્રાઈવરોને કોઈપણ પ્રકારની અનાવશ્યક પરેશાની ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવાય.